અને આ ભાઈથી મારા સ્ટાર્ટિંગ થી વાત થઈ હતી. બહુ જયારે હું સમજી લો ને 2 શોર્ટ વિડીયો નાખ્યા હતા ને ત્યારથી આ ભાઈથી મારી વાત થતી હતી. બરાબર, જો ખાવાના અંદર તો એવું છે કે ખાવાનું તો છાપી સાઈડ બી સારું મળે છે, પણ અહીંયા આગળ આવ્યા છો તમે તો મારી શોપના બાજુમાં જ જોયા રેસ્ટોરન્ટ કરીને છે. બરાબર, ત્યાં અસલામ વાલેકુમ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણે એક નવા બ્લોગમાં. તો ભાઈ આજે અમે હિંમતનગર જઈ રહ્યા હો. આજે રજાનો દિવસ છે એટલે રાતના ખાવાનો પણ પ્લાન છે. તો હિંમતનગર ચોકડ ખાવા જઈ રહ્યા હો અને અહીં પેલા મોરચા છે દેશી બ્લોગર આપણે ફેમસ છે દુકાન પર પણ જવાનું છે. એના કપડોની દુકાન છે, કપડા પણ જોવો અને ઇવન પણ મળશો. એટલે અમે 4 જણા જઈ રહ્યા હો. અમારા આદિશભાઈ અકિલભાઈ અને મત અને મુદસ્સીર. તો અમે 4 જણા નીકળી જાઓ અને તમે વિડીયો બની લાવો, મજા આવશે. કરીએ અને મોલસા પણ શું કપડા લઈએ કે નહીં લેતા અને મોલસા મળી જાય શું મોલસા પડી કે નહીં પડતા તો વિડીયો બનેલા રહો. અને પાછળ આપણા ભાઈ બેઠેલા મોહમ્મદ કોઈ કહેવું હોય ભાઈ આપણે હિંમતનગર જઈ રહ્યા છીએ. ત્યાં બિસ્મિલ્લા ઢાબા છે, ત્યાં સારું મળે છે. તો આપણે બિસ્મિલ્લા ઢાબા ખાવા ખાવાનું છે અને પંજાબની દુકાન પર કપડા સારા હશે તો શોપિંગ કરવાનું. એમાં બને તો આગળ મજા આવશે. તો ભાઈ તમે વિડીયો બનેલા રહો. આપણે ફરીએ તો તમને મળીએ આગળ વિડીયો. ભાઈ ફાઇનલી આપણે મોલસાપના દુકાન આગળ આવી જાઓ. પાનપુર પાટે હિંમતનગર છે. તમને વાત કરી હતી કે આપણે જઈ જાઓ હિંમતનગર તો રાતના ખાવાનો પ્લાન છે ને હાલ પી અમે આ હતા પાનપુર પાટે. તો હું તો લાવો મોલસાપને મળી ગઈએ. તો આ મોલસાપની દુકાન છે અર્બન ટાઉન. જેને તમે આપણે પછી રેગ્યુલર બ્લોગ જોતા હશો, ફેમસ છે અને ઇન્સ્ટાગ્રામનું પણ ફેમસ છે. તો આપણે ત્યાં આવ્યા એમની મુલાકાત કરશું, એમના વાતચીત કરશું. એમના જે કપડાનો જે સ્ટોક છે એ કપડા પણ જુઓ. એની બીજી એક આઇકોનિક મેન્સવેર જે અંદર દેખાય તમને જો બતાડું. આ આઇકોનિક ફેશન મેન્સ ફેશન. તો આપણે એકણા પણ જોવો, મોલસાપની વાત કરશો, મોલસાપનો આપણે બ્લોગનું લેવો, મોલસાપની દેશી ભાષા પણ આપણે તમને બ્લોગનું બતાડશું. એટલે તમે વિડીયો બની લાવો. અમે પણ અસર નમાજ કરવા જઈ રહ્યા, નમાજ પઢીને આવી એટલે પછી આપણે મળીએ અને આપણે પણ નમાજ પઢાઈ આલુથી તો વિડીયો બની લાવી. પાનપુર પાટિયા પર હતા અને મોલસા નમાજ પઢવા જતા એટલે મેં કીધું આપણે પણ નમાજ પઢી દઈએ. આ બધા આઈડિયા નમાજ પઢવા અને આ પાનપુર પાટિયા ચોકડીએ હોયથી એટલે આગળ મસ્જિદ છે, મસ્જિદમાં નમાજ પઢવા જઈ રહ્યા હોય. નમાજ પઢીને પછી આપણે દુકાન પર પાછા જાઓ, દુકાન પર મળીશું, વાતચીત કરશું. પછી રાતના ચોકડ ખાવા જવાનું બધું તમને બતાવશું આ બ્લોગમાં ભાઈ. તો વિડીયો બની રહેજો. તમે બાકી આ જોઈ લો પાનપુર પાટિયું. તમે દેશી બ્લોગર કરીને તમે ઓળખતા જશો લાગે. એની ભાષાથી લોકો ફેમસ છે, એટ્રેક્ટ હોય કે અમે જઈ રહ્યા છીએ બધી વાતો કરી એટલે ઇવનથી લોકો એટ્રેક્ટ હોય એટલે આપણે પણ ઇવન મળશું હોય. આપણે હિંમતનગર આવ્યા હોય તો મળતા જઈએ. એટલે ભાઈ તમે વિડીયો બનના આપણે મળાવીએ. ભાઈ આપણે નમાજ પઢીને હવે બધા ફ્રી થઈ જાઓ. પાનપુરની સિટીમાં ભરી રહ્યા હો, પાનપુર સિટીના અંદર. અને હવે મોલસા પણ જઈ રહ્યા હો. એનું પટાઈને પછી મોલસાનું પૂછશો કે ભાઈ આપણે ખાવાનું તો પણ સારું મળે મોલસા, કારણ કે હોટલના ખાવાના અંદર વધારે વિડીયો બનાવ્યા તો એ પૂછશો સારું ખાવા જો મળે એરા કહે પછી આપણે ખાવા જાઓ. તો વિડીયોમાં બની રહો. મોલસાપના દુકાને જઈએ, મળીએ, વાત કરીએ, પછી વિડીયોમાં તમે બતાવશો એવી વસ્તુ. કેમેરો બંધ જ નહીં કરીએ. મોલસાપની સિસ્ટમ બધી વધારશે ને વિડીયોમાં બનેલા રહેશે. તો ભાઈ ફાઇનલી આપણે બનાસકાંઠાથી સાબરકાંઠામાં આવી જાઓ અને મોલસાપની દુકાને આવી જાઓ. તમે જોઈ લો મોલસાપની દુકાન છે અને આપણે તમને મોલસાપથી પણ મળાવશો. અને મોલસાપની દુકાન પર તમારે આવવું હોય તો આપણે પાનપુર પાટિયા પર આવશો. અલીફ કોમ્પ્લેક્સમાં, અલીફ મેડિકલની બાજુમાં હોય. તો તમે જોઈ લો મોલસાપની દુકાન અને આપણા બધા માણસો અને મોલસાપ છે. મોલસાપ અમારા બનાસકાંઠા. તો ભાઈ મોલસાપ આપણે મોલસાપથી હજી વધારે વાત કરશું, વિડીયો આવશે આગળ. બાકી તમે વિડીયો બનેલા રહેજો ને આપણે તમને મળીએ આગળ વિડીયોમાં. મોલસાપની આપણે ફાઇનલી મુલાકાત લઈ લીધી. તમે મોલસાપને આપણે વાત કરાવી. આપણે બનાસકાંઠાની ફેન ફોલોઈંગ બહુ વધારે છે. તો મોલસાપ આપણે વાત કરીશું. મોલસાપ 2 શબ્દો આપણા બનાસકાંઠા વાળા માટે. જો ભાઈ બનાસકાંઠામાં મારા ફેન બહુ છે. બરાબર, અને આ ભાઈથી મારા સ્ટાર્ટિંગ થી વાત થઈ હતી. બહુ જયારે હું સમજી લો ને 2 શોર્ટ વિડીયો નાખ્યા હતા ને ત્યારથી આ ભાઈથી મારી વાત થતી હતી. બરાબર, અને આ ભાઈની પોતાની યુટ્યુબ ચેનલ છે અને બહુ મહેનત કરે છે આ ભાઈ બી. અને બનાસકાંઠાના અંદર એમનું સમજી લો હારી પકડ છે. એ બાજુના અંદર બહુ મસ્ત વ્લોગ બનાવતો, લોંગ વ્લોગ. તો આ ભાઈને સપોર્ટ કરો. બરાબર, નેદરિયા મિકદાદ નામથી એમની યુટ્યુબ ચેનલ છે. અને બીજું તો હું સ્પેશિયલી મને ક્યારે ના કહેતા કે હું હિંમતનગર આવી તમારી મુલાકાત કરવા છે. હું આજે તો ફાઇનલી આજ મારા શોપ પર આવ્યા છે આ લોકો. એના માટે તમારું કે શુક્રિયા તમારું. બરાબર, ભાઈ મને મળવા અને મને ચાહસ જ દિલથી. તો અને શુક્રિયા અને પબ્લિક નો બી શુક્રિયા કે જે લોકો અમને આટલો સપોર્ટ કરે છે. ઠીક છે, ભાઈને બી સપોર્ટ કરો. મોલસાપની તો ચેનલ તમે ઓળખતા જશો, દેશી બ્લોગના કરીને ચેનલ છે યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ અચ્છા ખાસા ફેન ફોલોઈંગ છે. અને યુટ્યુબ પર પણ ફેન ફોલોઈંગ હારી છે. તો મોલસાપના આપણે આજે બનાસકાંઠા વાળા જે વિડીયો જોતા હોય
તો મોલસાબને સપોર્ટ કરજો. અને મોલસાબે આ રીતના બહુ સારો કોન્ટેન્ટ બનાવી તમે જોતા જશો. અને મોલસાબની ભાષાના કારણે મોલસાબ બહુ ફેમસ છે. તો આપણે મોલસાબની મુલાકાત કરી. મોલસાબનું બિહેવિયર પણ એક નંબર છે ભાઈ. તો આ સાઈડ તમારે આવવાનું થાય પાનપુર પાટિયા હોમે તો અલીફ કોમ્પ્લેક્સમાં આવજો. અલીફ મેડિકલના બાજુમાં અર્બન કરીને એમની દુકાન છે. આવજો અને મોલસાબની મુલાકાત કરજો. અને મોલસાબનું શોપ પણ સારું અચ્છું કલેક્શન છે. તો તમારે આ સાઈડ આવવાનું થાય તો મોલસાબની દુકાન પર ચોક્કસથી વિઝિટ કરજો. બાકી મળીએ મિત્રો આગળ. તો ભાઈ આપણે મોલસાબની બધી વાત તો કરી દીધી, પણ હવે મોલસાબને આપણે પૂછવાના છીએ કે ભાઈ આપણે આટલામાં ખાવા ચો મળે આપણા, કારણ કે ખાવા જવાની તમને વાત કરી હતી વિડીયોના અંદર. તો ભાઈ મોલસાબને આપણે પૂછીએ, મોલસાબ આટલા ખાવાનું ચી સાઈડ સારું મળે આમ તમે કહો. જો ખાવાના અંદર તો એવું છે કે ખાવાનું તો છાપી સાઈડ બી સારું મળે છે, પણ અહીંયા આગળ આવ્યા છો તમે તો મારી શોપના બાજુમાં જ જોયા રેસ્ટોરન્ટ કરીને છે બરાબર, ત્યાં એક સારું મળે. પછી આગળ એક મોહમ્મદી તવા ફ્રાય કરીને છે. પછી એક આગળ આપણા આ બાજુ તમે જો હે ને તો અલ્દુભાઈ કરીને છે, એનું બી ખાવાનું વ્યવસ્થિત છે, સારું છે. બીજું તો સમજી લો તમારે ટેસ્ટ પર છે ને ઓર્ડર કરો, પણ તમે હું ઓર્ડર કરો. જો હર રેસ્ટોરન્ટની હર પ્રોડક્ટ સારી નહીં હોતી બરાબર, તો તમને હર વસ્તુ મજા નહીં આવવાની. પણ તમે જે ઓર્ડર કર્યો ને એ હિસાબથી હંમેશા હું એક જ સજેશન આપે કે કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ બરાબર તો એમની સિગ્નેચર ડીશ હંમેશા ઓર્ડર કરો, એ સારી જાય. એટલે એમનું જે સ્પેશિયાલિસ્ટ તો ભાઈ તમારી સ્પેશિયલ આઈટમ તો 4 થી 5 10 આઈટમ એ લોકોની હોય જે સ્પેશિયલ હોય એ સારી બનતી હોય, બાકી બીજી બધી ઠીકઠાક હોય છે. તો ભાઈ મોલસાબને આપણું એડ્રેસ આલે. હવે આપણે હું આપણા ગ્રુપના માણસો પૂછી લઈએ કે ભાઈ કણ ચોકણ જવું તો એ કણ જઈએ, અને બાકી મિત્રો મળીએ આગળ વિડીયોમાં. તો મોલસાબથી ફાઇનલી આપણે મુલાકાત કરી દીધી, તમને બધું વિડીયોના અંદર બતાવ્યું. મોલસાબને આપણે શું કહેવાય વિડીયો લીધા, મોલસાબ બોલ્યા. મોલસાબનો ભાઈ બિહેવિયર તમે વાત કરો તો બિહેવિયર એક નંબર. મોલસાબે આપણને બહુ સમજાયા, કારણ કે એનું એડિટિંગ એક નંબર છે. એરા એડિટ જે કરે બહુ એક નંબર એડિટિંગ કરે. એટલે ભાઈ આપણને બહુ સમજાવ્યું અને મને થંબનેલ બનાવતી શીખવાડી કે ભાઈ થંબનેલના અંદર આ સિસ્ટમથી કામ કરવાનું, થંબનેલ આ રીતનું કરશો તો અમુક સારું રહે. એ સિસ્ટમથી બધું ખાસું બધું સમજાવ્યું. મોલસાબની શોપના અંદર પણ બધું વાત કરી. મોલસાબના ચેતામ બ્લોગ શૂટ કરે, ચેતામ વોઇસ ઓવર કરી. મોલસાબ મતલબ ચેતામ યુટ્યુબ ચાલુ કર્યું બધી આપણી એની કહાની આપણી. આપણે ચેતામ કે હું યુટ્યુબ ચાલુ કરી દીધી મને લોકો ચેતામ મતલબ જેટલા મળી એટલા બધા બોલતા હતા કે ભાઈ આ શું ચાલુ કર્યું આમ છે. એટલે મોલસાબના પણ કહેવાવાળા ઘણા મળ્યા. મોલસાબનું કેવું કે આ બધું બંધ ના કરતા, આ મતલબ કે આ લોકો કહેવાવાળા તો કહે પણ આપણે જે કરતા હોય કરે રહેવાનું. એટલે અમે જે 4 દોસ્તારો ગયા હતા બધું મોલસાબનું મસ્ત વ્યવસ્થિત વાત કરી, વ્યવસ્થિત રીતે સમજાય. મોલસાબનું જે બિહેવિયર હતું એક નંબર હતું. મોલસાબના બોલવાની પદ્ધતિ આપણે બ્લોગના અંદર જે રીતના જોઈએ એ રીતના જ વાત કરવાની પદ્ધતિ તમે જો વિડીયોના અંદર આગળ જોયું છે. એટલે ભાઈ મોલસાબ તો અને મોલસાબના પણ અમે ખાવાનું પણ બધું પૂછ્યું. મોલસાબે ખાવાનું પણ બધું સમજાય કે ભાઈ આટલે જતારો આટલે વધારે મારી એટલે અમે નક્કી કરીએ. અને એ તમને બીજા પાર્ટમાં હું બતાવું. અને બીજો પાર્ટ 2 મૂકું આપણે બ્લોગ બીજા મૂકવો પાર્ટ 2. એટલે પાર્ટ 2 ના અંદર તમે જોજો. અને આ વિડીયો ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલના અને બેલ આઇકન દબાવી નાખજો, જેથી નવા વિડીયો આવી અને આપણે બીજા જે આપણા જે બ્લોગર બીજા જે સી નવા તૈયાર થઈ જાય આપણે એની પણ મુલાકાતો કરશો હજી પણ આગળ. એટલે તમે મને સપોર્ટ કરજો. આ રીતના આપણા બીજા બ્લોગ આવશે અને આનો પાર્ટ 2 બીજો આવશે તો એ તમને આગળ મળી રહે તો તમે હીરો પણ જોજો.